થોડાક અંશોની અંદર આપણે અનુભવ કરીએ કે ગરડા પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનના સંતની સેવાની વિશે જોડી રાખીએ તો અંતઃકરણ શુદ્ધ થાય છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નથી થયો ત્યાં સુધી અક્ષરધામની પ્રાપ્તિ પણ આપણને થવી અસંભવ છે. એટલે અહીં આગળ અંતઃકરણ શુદ્ધનો અર્થ આપણે એ સમજવાનો કે આના દેહે કરીને આપણે બ્રહ્મરૂપ બની જવું. કહેતા કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષરરૂપ બનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, એવી એક અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણ આપણને અહીંયા સમજાવે છે. આ જ વચનામૃતની અંદર આગળ ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરતા કહે છે કે અનંત જન્મના પાપ જે જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. પરમ એકાંતિક સત્પુરુષની સાથે પ્રીતિ કરવાથી આપણા અનંત જન્મના નાશ થઈ જાય છે, પાપ નાશ થઈ જાય છે. એવી જ રીતે ગરડા પ્રથમ પ્રકરણના 44ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવે છે કે સત્પુરુષનો દ્રઢ પ્રસંગ કરીએ તો ભગવાનને વિશે એવી દ્રઢ પ્રીતિ થાય. અને ત્યારે સોમલાખાચાર્ય પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અમને ભગવાનને સંતને વિશે પ્રીતિ તો છે. ત્યારે મહારાજે કહ્યું કે તમને બધાને એ પ્રસંગ છે ખરો, પણ અડધો અમારો છે ને અડધો જગતનો છે. એના કારણે કરીને જેમ છે તેમ અંતઃકરણ શુદ્ધ થતું નથી. ગરડા પ્રથમ પ્રકરણના 54ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણા જ ઉત્તર ગુજરાતની અંદર સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારા ઉપર આવેલા કપિલદેવ આશ્રમની અંદર દેવહૂતિ માતા પોતે પોતાના દીકરા કપિલદેવ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે મારું આ કલ્યાણ કેવી રીતે થાય. અને ત્યારે તે વખતના સમયની અંદર કપિલદેવ ભગવાન પોતે એટલું કહે છે કે હે માતા, જેવું દેહના સગા સંબંધીની સાથે પ્રીતિ છે એવી પ્રીતિ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે થાય તો આના જન્મની અંદર આપણું મોક્ષનો દરવાજો ઉઘડી જાય. સએવ સાધુ સુકૃત મોક્ષ દ્વારમ અપાવ્રતમ. એનાથી આગળ જોવા જઈએ તો સારંગપુરના 7મા વચનામૃતની અંદર નૈમિષારણ્ય ક્ષેત્રની વાત બતાવી છે કે નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે કહેતા હતા કે જ્યાં આગળ મનોમય ચક્કરની ધારા કુંઠિત થાય એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર ક્યાં સમજવું. કોઈ સ્થાન નથી બતાવ્યું, પરંતુ મહારાજ પોતે કહે છે કે જ્યાં ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ રહેતા હોય ત્યાં આગળ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. અને એવા સંતને વિશે ત્યાં જ આપણે અતિ દ્રઢ મન કરીને રહેવું અને જે સુકૃત કરવા તે પણ ત્યાં જ કરવા. આ વાત મહારાજ આપણને સારંગપુરના 7મા વચનામૃતની અંદર બતાવે છે. મધ્યના 7મા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન. મુક્તાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ, વૈરાગ્ય ન હોય તો વૈરાગ્ય કેવી રીતે આવે? વૈરાગ્ય કોઈ દુકાનની અંદર બજારમાં ખરીદવાથી મળતો નથી. આપણા તમામ હિન્દુ ધર્મના શાસ્ત્રો આપણને કહે છે કે કોઈ અતિશય મોટા સંત હોય એની મન કર્મ વચને કરીને સેવા કરે તો એનામાં વૈરાગ્ય આવે છે.
મધ્યના 21ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બહુ સરળ રસ્તો બતાવે છે. મહારાજ કહે છે કે જેવું પરોક્ષ ભગવાન અને ભગવાનના એ થઈ ગયેલા ભક્તો સુખ સનકાદિક નારદાદિક જેવા એમનો જેવો મહિમા છે એવો ને એવો જ મહિમા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ એવા સંતનો સમજાઈ જાય તો એને મુદ્દો હાથમાં આવ્યો. અને આ વાત આ જેને કહેવાય ને કે આ જન્મે સમજો અથવા લાખ જન્મે સમજો પણ સમજે જ છૂટક્યો છે આ વાતને. એટલે મહારાજને કહેવું એ છે કે આ પ્રમાણે તમે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ કરો. વડતાલના 5ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરતા કહે છે કે આના જન્મની અંદર આપણે 100 જન્મની કસર હોય એ ટાળવી હોય તો કેવી રીતે ટળે? અને ત્યારે મહારાજ પોતે વાત કરતા કહે છે કે જેમ આપણે ભગવાનની માનસી પૂજા કરીએ અથવા તો પ્રત્યક્ષ પૂજા કરીએ એવી જ રીતે ભગવાનની સાથે સાથે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ જે ઉત્તમ ભક્ત જેને કહેવામાં આવે છે એમની પણ સરખી ભેગી માનસી પૂજા કરીએ તો 100 જન્મ લેવા પડે અને કસર ટળે એ આના જન્મની અંદર આપણી કસર ટળી જતી હોય છે. એનાથી આગળ આપણે જાણીએ એ પ્રમાણે વરતાલના 19ના વચનામૃતની અંદર તો આપણને સરળ રસ્તો બતાવી દે છે. જ્યારે જ્યારે આ ભરતખંડને વિશે મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે આ પૃથ્વીને વિશે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર વિચારતા હોય છે. જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય. અને એ ઓળખાણ એટલે શું તો આજે સમજી લેવાનું જીવનની અંદર કે એવા પરમ એકાંતિક સત્પુરુષ એને જેમ છે એમ આપણે મહિમા સમજી લઈએ અને એમને વિશે દ્રઢ પ્રીતિ કરી દઈએ એ આપણા માટે ભક્તપણાનું આગવું લક્ષણ છે. અને અંતના 7ના વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરતા કહે છે કે આ લોકની અંદર ભગવાન અને ભગવાનના સંત સિવાય બીજું કોઈ સુખદાયી નથી. તો એવા સંતને વિશે આપણી પ્રીતિ કરવી એની એક સરસ મજાની વાત મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 7મી વાતની અંદર આપણને સમજાવીને કહે છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. તે થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય. માટે સર્વનું કારણ સંગ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આપણને શરૂઆતના પ્રથમ પ્રકરણના 7મી વાતની અંદર સ્વામી પોતે કહે છે કે ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. સત્પુરુષને વિશે પ્રીતિ કરવાની વાત મહારાજે વચનામૃતની અંદર ઘણી ઠેકાણે કરી છે. એ જ વાતને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે. ગામડાની અંદર ખેતીવાડી કરનાર નાનામાં નાનો સદગ્રસ્ત હોય, હરિભક્ત હોય એને પણ સમજાઈ જાય એવી આ વાત. તો કે છે કે એવા સંતની સાથે હેત કરી દીધું હોય, જોડાઈ ગયા હોય તો
આપણો જે એકાંતિક ધર્મ, જેને પ્રથમના 54ના વચનામૃતની અંદર એકાંતિકપણાની વાત મહારાજે પોતે કરી છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત ભક્તિ. અને ગુણાતીતાનંદ સ્વામી તો વધારે આગળ આપણને સમજાવતા કહે છે કે સાથે સાથે ઉપાસનાની પણ આપણને દ્રઢતા થાય.